નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 5 જૂન 2023 હવામાન વિભાગની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુના આપેલા બેલ આઇકનને અવશ્ય દબાવી લેજો। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 5 દિવસ સુધી વરસાદ માહોલ જોવા મળી શકે છે। આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો બાદ 104 તાલુકામાં 1 થી લઈને 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। હજુ આ વરસાદ 8મી જૂન સુધી રહી શકે છે। ચોમાસામાં પહેલા મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, ત્યારે જ આગામી દિવસોમાં વાવાઝોડાના ખતરો પણ તોળાઈ રહ્યો છે। અરબી સમુદ્રમાં હળવું દબાણ સર્જાતા વાવાઝોડાનું સંકટ છે અને આ વાવાઝોડું ગુજરાત તરફ આવી શકે છે અને ભારે તબાહી મચાવી શકે છે। 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતાઓ જોવા મળી રહી છે। આ સિવાય 2 તારીખોમાં અનરાધાર વરસાદ પડી શકે છે। રાજ્યમાં ચાલુ હોળી ધૂળેટીથી શરૂ થયેલો કમોસમી વરસાદ માર્ચ છેક ચોમાસું આવવા થયું ત્યાં સુધી ચાલુ રહ્યો છે। આજથી રાજ્યમાં વરસાદે ધડાકેદાર એન્ટ્રી બોલાવી છે અને હજુ 5 દિવસ એટલે કે તારીખ 8મી જૂન સુધી આ સ્થિતિ રહી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી છે। જોકે લોકોને આ વરસાદથી છુટકારો મળે ત્યાં ફરી એક મોટો સંકટનો ખતરો પણ તોળાઈ રહ્યો છે। ગુજરાત માથે હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે અને જેમાં 100 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। ખાસ કરીને દરિયા કિનારે તેની વ્યાપક અસર જોવા મળી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતાઓ છે અને આ વાવાઝોડું ગુજરાતમાં 13મી જૂને એન્ટ્રી કરી શકે છે અને પોરબંદર નલિયા વચ્ચે ટકરાઈ શકે છે। આ વાવાઝોડું પાકિસ્તાન તરફ ફટાઈ ન જાય તો ગુજરાતમાં 13 અને 14 જૂને દરમિયાન તોફાની વરસાદ પડી શકે છે। હાલ ગુજરાત ઉપર હવે નવું સંકટ તોળાઈ રહ્યું છે। આગામી દિવસોમાં રાજ્યમાં સરકાર પણ સંભવિત વાવાઝોડાને લઈને માર્ગદર્શક પણ જાહેર કરી શકે છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે। રાજ્યમાં હાલ ચોમાસાને પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવ શરૂ થઈ ચૂકી છે અને આજે અનેક વિસ્તારોમાં 1 થી લઈને 2.25 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે, જેમાં તોફાની વાવાઝોડાએ 3 વ્યક્તિત્વના જીવ પણ લીધા છે। તો બસ આજના હતા એટલા જ સમાચાર। ફરી મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર ચેનલમાં।